લોકસભાની ચૂંટણી પ્રચારના પડઘમ હવે અંતિમ ચરણોમાં છે. તેવામાં બનાસકાંઠા જિલ્લામાં આજે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના મેદાને ઉતર્યા અને પ્રિયંકા ગાંધીએ સ્થાનિક મુદ્દાઓને લઈને ભાજપ પર અનેક પ્રહારો કર્યા અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને બનાસકાંઠા લોકસભામાં બેઠકની સીટ ઉપર જીતાડવાનું આહવાન કર્યું છે. લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જોકે લોકસભાની ચૂંટણી પ્રચારના પડઘા હવે અંતિમ ચરણોમાં છે. તેવામાં આજે બનાસકાંઠા કોંગ્રેસના ગેનીબેન ઠાકોરના સમર્થનમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે બનાસકાંઠા પહોંચ્યા અને બનાસકાંઠાના લાખણી ખાતે જંગી જાહેર સભા સંબોધી. પ્રિયંકા ગાંધી હજારોની જનમેદનીમાં સંબોધતા રાષ્ટ્રીય મુદ્દાઓની સાથે બનાસકાંઠાના સ્થાનિક મુદ્દાઓને લઈ ભાજપ સરકાર પર અનેક પ્રહારો કર્યા અને બનાસબહેન ગેનીબહેનને જંગી બહુમતીથી બનાસકાંઠાની સીટ પર જીતાડવા લોકોને આહવાન કર્યું છે. મહત્વની વાત એ છે કે બનાસકાંઠા લોકસભા બેઠક સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં રહી છે અને તેવા સમયે પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના મેદાને ઉતરવાના ઇતિહાસ રચાયો છે. સૌ પ્રથમ વખત બનાસકાંઠામાં પહોંચ્યા હતા અને બનાસકાંઠાના રાજકીય સહિત સહકારી મુદ્દાઓને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. લાખણી ખાતે યોજાયેલી કોંગ્રેસની પ્રિયંકા ગાંધીની જનસભામાં હજારોની જનસંખ્યામાં જન્મી હતી અને મહત્વની વાત એ છે કે થોડા દિવસો અગાઉ જ ભાજપના પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠા પહોંચ્યા હતા. જોકે તે બાદ હવે કોંગ્રેસના પ્રચાર માટે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાં પહોંચતા બનાસકાંઠાનું રાજકારણ ગરમાવ્યું છે.